નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો આસામમાં નવી સરકારનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાયો. બીજી વાર હેમંતા બિસ્વા શર્માએ સીએમ પદના શપથ લીધા છે. ગુવાહાટીના ખાનાપારા વેટનરી કોલેજ મેદાનમાં સમારોહ યોજાયો હતો. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા. જેપી નડ્ડા અને રક્ષામંત્રી રાજનાથસિંહ પણ હાજર રહ્યા. એનડીએ શાસિત રાજ્યોના ઘણા મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પણ હાજર રહ્યા. ત્યારે બીજી વાર હેમંતા બિસ્વા શર્મા કે જે સીએમ પદ તરીકે અહીંયા શપથ લેવાના છે. ગુવાહાટીના ખાનાપરા વેટરનરી કોલેજની અંદર આ મેદાનમાં સમારોહ યોજાયો છે. અહીંયા આસામમાં નવી સરકારનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાઈ રહ્યો છે, જેમાં આજે બીજી વાર હેમંતા બિસ્વા શર્મા કે જે સીએમ પદ તરીકે શપથ લેવાના છે. વડાપ્રધાન મોદી અને ગૃહ રાજ્યમંત્રી અમિતભાઈ શાહની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે. સાથે જેપી નડ્ડા અને રક્ષામંત્રી રાજનાથસિંહ પણ હાજર જોવા મળી રહ્યા છે. આ લાઈવ દ્રશ્યો એ સમયના આ ગ્રાઉન્ડના કે જ્યાં શપથ ગ્રહણ સમારોહ યોજાઈ રહ્યો છે, જ્યાં આસામની અંદર બીજી વાર હેમંતા બિસ્વા શર્માની સરકાર બનવા જઈ રહી છે. ગુવાહાટીના ખાનાપારા વેટરનરી કોલેજ મેદાનનો આ કાર્યક્રમ, જે અહીંયા જેપી નડ્ડા, રક્ષામંત્રી રાજનાથસિંહ પણ હાજર જોવા મળી રહ્યા છે. એનડીએ શાસિત રાજ્યોના ઘણા મુખ્યમંત્રીઓ પણ આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં હાજર જોવા મળી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પણ આપણે જોઈ શકીએ છીએ, તે પણ ઉપસ્થિત છે. મહારાષ્ટ્રના સીએમ પણ ઉપસ્થિત હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. બીજી વાર અહીંયા હેમંતા બિસ્વા શર્માની સરકાર જે છે એ બની રહી છે. ભાજપના બે અને સાથે પક્ષોના બે મંત્રી બન્યા છે. બધાએ આસામીમાં શપથ લીધા છે. ત્યારે પીએમ મોદી અને શાહ પણ, અમિતભાઈ શાહ પણ હાજર છે. ત્યારે હેમંતા બિસ્વા શર્મા કે જે બીજી વખત આસામના સીએમ તરીકે શપથ ગ્રહણ કરી રહ્યા છે.